હાંજે અચાનક અમારા સુરતથી મોંઘેરા મહેમાન ભદ્રેશભાઈ ને સોનલબેન આવી ગયા. સાથે સાથે અરવિંદભાઈ ને રૂપાબેન પણ આવેલા હતા. હાંજે દાળ ને રોટલા ખવડાવ્યા ને હવે હવારમાં નાસ્તો કરવા બેહી ગયા. હવારે નાસ્તો કરીને હવે અમારે દેવરાજભાઈ ની ઘરે જવાનું હતું, કેમ કે હાંજે દેવરાજભાઈ બધાને આવવાનું કીધું એટલે હવારમાં બધા ચા પીવા આવી ગયા. ચા પાણી પી લીધા ને પછી સોનલબેન ગામમાં દુકાને નહોતા આવ્યા એટલે એને દુકાન લઈને જવાના હતા. દુકાન ઘરથી બહુ નજીક છે ને એટલે આવી ગયા બધા સીધા દુકાને. હવે આણાનું તો સોનલબેન ને કઈ જોવે નહીં એટલે કટલેરી લેવાની હતી એટલે કટલેરી લીલી. પછી દુકાને થી આવી ગયા સીધા ઘરે ને હાંજે રાત રોકાણેલા હતા એટલે હવે કે અમારે ભાગવું છે. હવે અમે તો ઘણું કીધું રોકાઈ જાવ આપણે ગોપનાથ જવું પણ એને લગ્ન હતા ને એટલે એને ઉતાવળ હતી. હવે અમારા રૂપાબેન તો ક્યારેક ભેગા થયા પણ અમારા સોનલબેન તો ક્યારેક જ ભેગા થાય એટલે ફોટા પડવી લીધા. તા અમારે આ બેનો હાલો અમારે ફોટા પાડો એટલે એને ફોટા પાડી લીધા. બધાના ફોટા પાડી લીધા ને હવે ઠેલા એને તૈયાર કરી લીધા કેમ કે એને જવાનું હતું. હવે તમે કમેન્ટમાં કેજો આવડાનો વિડીયો તમે જોવો છો કે નહીં. હવે બધાએ ગાડીઓ કાઢી લીધો ને નીકળી ગયા ને બધાને બાય બાય કરી દીધો ને હવે તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો.